કરે તું લઈને આવે લાગણીનો મેળો રે. હા પપ્પા, વાહ કેવું સરસ. તમે તો બહુ સરસ ગાઓ છો પપ્પા. મને આટલા ખુશ. અરે વાત છે. બેટા, તું તો જાણે છે હા. કે તારી માં ગયા પછી મારું જીવન હાવ એકલવાયું થઈ ગયું હતું. પણ તને ખબર છે, હમણાં મારી એક જૂની ફ્રેન્ડ જે મને મળી ગઈ છે. અચ્છા, એટલા માટે આટલી ખુશી છે એમ ને. પણ સાચું કહું, તમને ખુશ જોઈને મને બહુ સારું લાગ્યું. હે ને? હા, બાકી હા ઘરમાં ખુશ થવા જેવું કઈ છે નથી. એમાં ખાસ કરીને આ ભાભીનું મોઢું જોયા પછી તો છે ને આખો દિવસ ખરાબ થઈ જાય. અરે પણ ક્યાં તું આ બધી વાત લઈને બેસે છે? આટલી સરસ મજાની હું આમ મસ્ત ગીત ગાતો તો, આવીને તે ભંગ પાડી દીધો. અને પાછી આવી બધી વાતો ક્યાં કરે છે બેટા? એ બધી વાત જવા દો પપ્પા. અરે બેટા, અને એ તો કયો કે આ છે કોણ? બેટા, હું જ્યારે ભણતો હતો ને ત્યારે મારી સાથે ભણતી હતી. હા, હમણાં એને પણ બિચારીને એનો ઘરવાળો એક્સપાયર થઈ ગયો છે. અને એ પણ એકલી છે ને હું પણ એકલો. રોજ સવારે હું મંદિરે જઈને બેસું અને એ પણ ત્યાં મંદિરે આવે. એ દર્શન કરીને રોજ મારા માટે પ્રસાદ લઈને આવે. એટલે પછી બેસીએ ને એને બે હકદકની વાતો કરીએ. આ બધું દુઃખ ભૂલી અને અડધો પોણો કલાક અમે બંને વાતો કરીએ. ચાલો, બહુ સરસ કે તમને સથવારો મળી ગયો. પણ બધી વાત કરી પપ્પા, નામ તો કહો. નામ શું છે એનું? રીચા નામ છે એનું. રીચા. જીતુ એન્ડ રીચા. અરે રીચા એન્ડ જીતુ. જો આ એવું બધું કાંઈ છે નહીં હો. આ ખાલી ફ્રેન્ડ છે. અમે નાનપણમાં અમારે બંનેને બહુ બનતું હતું. પપ્પા, હું એમ કહું છું કે ફ્રેન્ડ છો ને તમે, તો તમે વર્ષોથી ઓળખતા હશો એમને. અરે વર્ષોથી? અરે ઝીણકા હતા ત્યારના. તો એકબીજા વર્ષે બધું જ જાણતા હોય. એમનો નેચર તમે સારી રીતે ઓળખો છો, તમારો નેચર એ સારી રીતે ઓળખે છે. બહુ સારી. તો જીવનમાં તમે એક હમસફર બની જાવ તો કેવું સારું રહે પપ્પા. એટલે એકબીજાના પાર્ટનર બની જાવ તો. જો હું મારી છો તને. મારું હોય તો મારી નો વાંધો નહીં. અરે આ ઉંમરે તું ક્યાં આ બધી વાત કરે છે? ખોટું શું કહ્યું મેં? પપ્પા, આ ઉંમરે જ જરૂર હોય વ્યક્તિની. અચ્છા, આ ઉંમરે જરૂર હોય? હા પપ્પા. જો અમારે જે જરૂર છે ને એ અમે ત્યાં બેસીને એકબીજા હકદકની વાતો કરીને પૂરી કરી લઈએ છીએ. એટલે આ લગ્ન સુધી આ વાતને પહોંચાડવાની કાંઈ જરૂર છે નહીં. પપ્પા, ત્યાં બેસીને વાત કરવું અને આપણી સાથે એક હમસફરનું રહેવું ને એ બહુ મહત્વ રાખે છે. અને જરૂરી નથી કે કોઈક એવા જ મતલબથી, પણ સાચું કહું, એક ઉંમર પછી તમને એક હમસફર, એક સાચું સાથી કે જે તમારી સાથે બેસીને વાત કરી શકે, જેનાથી તમને હૂંફ મળે, એવી વ્યક્તિની જરૂર હોય. અને તમે એમની સાથે રહીને બહુ ખુશ રહો છો અત્યારે. એટલે મને એવું લાગે છે કે તમારે એમની સાથે મેરેજ કરી લેવા જોઈએ. બેટા, વાત તો તારી પણ સાચી છે, પણ જો આ વાત સાગરને અને વહુને ખબર પડશે ને તો એ લોકોને દુઃખ લાગશે. શું દુઃખ લાગશે? એમને શું કામ દુઃખ લાગે ભાઈ? જો એ બધી વાત બધું મૂકી દે તું. આ બધું સારું ન લાગે. શા માટે વાત મૂકું? અરે બેટા, તમારી લાઈફ છે, જીવો ને. તમે ક્યાં સુધી તમારી સાથે? હું આવીશ, 1-2 દિવસ વાત કરીશ, જતી રહીશ. થોડા દિવસ માટે રહીશ. અને સાગર આખો દિવસ એની વાઈફમાંથી ઊંચો નથી આવતો. એ એના કામમાં પડ્યો હશે, એની વાઈફ એના કામમાં પડી હશે. તમારી સાથે વાત કરવા વાળું કોણ? તો તમારી સાથે પપ્પા બહુ બધા કિસ્સાઓ છે, તમે મને ના સમજાવતા. અને એવા દુનિયામાં બહુ બધા કિસ્સાઓ છે કે જ્યાં મેરેજ કરે છે એક એજ પછી અને સાથે જીવન જીવે છે. પણ મારે નથી જીવવું. શું કામ નથી જીવવું? મને તું મારી રીતે જીવવા દે બેટા. મારે આ બધામાં નથી પડવું. હું જે રીતે ચાલે છે ને મારી જિંદગી, હું બહુ ખુશ છું. એટલે બેટા આ બધી લપમાં રહેવા દે તું. મને ખાલી વિચારીને જ મને તો આમ અંદરથી કંઈક થાય છે કે જો આ વિચાર કદાચ સાગરને ખબર પડી જશે ને તો આ ઘરમાં વાવાઝોડું આવશે. કોઈ વાવાઝોડું નહીં આવે. હું બેઠી છું ને, એમ ક્યાંથી વાવાઝોડું આવવા દો? અને બસ એવું બધું કઈ વિચારવાની જરૂર નથી. બાકી બસ જા તું તારા કામ કરે, જા તારી ભાભીને. કઈ વાંધો નહીં. જો શું કરું છું, તમારા લગ્ન તો હું કરાવીને જ રહીશ. અરે પણ મેરે બાપ પહેલે આપ. તું જા તો હવે.